अस्सलामुअलैकुम दोस्तों, नवो दिवस नवो व्लॉग અને આજે અમે ઊભા છે અમારા ગામના ઓઘા પર. જોઈ લો અમારી ગાડી તૈયાર થઈને આવી ગઈ છે, બધા સાથે આવી ગયા છે. હું પેલા ગાડીમાં બેસી જાઉં. જોઈ લો અમે બધા આજે જઈ રહ્યા છે ફૂલ પ્લાનિંગ થી. જો કે પોળો ફોરેસ્ટ પહાડ છે બરાબર ને, હવારમાં વહેલા નીકળી ગયા છે એકદમ. ફજરની નમાઝ પડીને તકરીબન હતા હાલ 8 વાગ્યા છે. ચા પીધા વગર નાસ્તો 3 રસ્તો પર થાય બરાબર. ચલો ભાઈ બિસ્મિલ્લાહ બોલો. નાસ્તો કરવું છે કે પેલા ફરવા જવું છે? પહેલા શું કરું છે? આઈ નાસ્તો કરો છો ને? હા તો પેલા જતાઈએ. અમાર જુલ્ફિકાર ભાઈ હાલ થોડું હોશમાં આવ્યો, બાકી તો એટલો સિરિયસ હતો. મૂકી દઉં હતો ખરો હતો હરાજી નતો મોળો, જેટલો ગુસ્સામાં હતો નહીં. કોઈ ગુસ્સો નહીં, ડાયરેક્ટ પેલા ફોન ભાઈ જો અમારી વાત ચાલુ હતી અને વચમાં થોડું પ્રોબ્લેમ આવી ગયું એટલે કટ થયો હતો. જો હું તો જોતા પછી ગુસ્સે થઈ ગયો હતો જુલ્ફિકાર ભાઈ. મને ઇંગ્લિશ પહેલા તો હું ખબર મારે હું પહેલો ફોન કર્યો. હું કીધું હેડ ભાઈ આવને પછી આવું છો હજી હાલ તો ફોન તો સંડાસમાં સલમા એ જ હતું ભાઈ. સંડાસમાં તો મને ફોન ઠેકા 2-3 અલમાસથી 2-3 ઠોક્યા. તું ઠોક્યો એટલે છેલ્લો ફોન તારો હતો એટલે તારો બગડી ગયો. આવું પેલો શેટો ફોન આવ્યો નોકરી અને પાછા આખું અઠવાડિયું રખડવાનું ઓમથી ઓમ હિંમતનગર જોવા મળી નહીં. પછી કે મારે તો સીઝન છે, અમારે તો કપડાનું કોમ કરી નાખવાનું છે, નોમ છે તેમ છે. રમઝાન ગ્રાહક ત્યાંથી આવી જશે ને ભાઈ. રમઝાનો ગ્રાહક તો બધાને આવવાનો છે, અમારે આવવાનો છે. અમારે તો ખરી સીઝન માં આવી, ખરા ટાઈમ પર. તમારે તો છેલ્લે તો તારે બ્લોગ નહીં બનાવવાનો હતો, તાણે છુટ્ટી મૂકી દેવાની હોય છે. છેલ્લા થઈ જાય, ટેન્શન ના લ્યો, તમે રોવો ના. થઈ જાય તમને બચ્ચો ખવડાવી છે. પાછા કે મને ચાય નથી પીવા દીધી, વહેલું ઉઠાઈ લીધું છે, ઓમ છે તેમ છે. અલે ભાઈ વહેલું ઉઠીને ચા પી લઈએ. ચા નાસ્તો જબરજસ્ત કરાય નહીં જુલ્ફિકાર ને તરફથી. ચલો ભાઈ. તો દોસ્તો અમે જે જગ્યા પર જઈ રહ્યા છે અત્યારે હાલ, અમે જે વાત કરતા હતા અને બસ અમે જે જગ્યા જઈ રહ્યા છે ચોકણ જવાનો મશવરો કર્યો છે એ છે વિરાંજલી વન કરીને એક જગ્યા છે. વિજયનગર પહાડ આવેલી છે, પોળો ફોરેસ્ટ થી નજીક છે. ઠીક છે. એ જગ્યા પર આજથી 1922 ના અંદર અંગ્રેજોની જે અન્યાય અને અંગ્રેજોનો જે શોષણ હતો એના ખિલાફ જે આદિવાસી લોકોએ એહતિજાજ એટલે કે આંદોલન કર્યું હતું એ લોકોએ, અને આંદોલનના અંદર અંધાધૂન આ લોકોએ ગોળીબાર કર્યો હતો અંગ્રેજોએ, અને જેના અંદર 1200 આદિવાસી લોકો શહીદ થઈ ગયા હતા. તો એ જગ્યાને અમે વિઝિટ કરવા જઈ રહ્યા છીએ કે આદિવાસી કોમે પોતાના દેશ માટે જે બલિદાન આપ્યું છે, 1200 લોકોએ જે પોતાની જાન ગવાઈ છે, તો એ જગ્યાને એક જબરદસ્ત એ લોકોના સ્મારક બનાવવામાં આવ્યું છે એ લોકોની યાદના અંદર. અને વન બહેતરીન તરીકાથી ખૂબસૂરત છે. અને મેં કીધું સાબરકાંઠાની અગર ખૂબસૂરતીને પેશ કરવી અને લોકોને બતાવી હોય તો એના માટે ત્યાં જવું જરૂરી છે. અને અરવલ્લીની ખૂબસૂરત જગ્યાના વચમાં જે આવેલી આ જગ્યા છે, જો કારણ એક સાઈડ છે પોળો ફોરેસ્ટ છે, તો એનાથી થોડું આગળ અને આ ખૂબસૂરત જગ્યા છે. તો આપણે જઈને વિઝિટ કરી કીધું નીકળ જઈને જોઈએ હકીકતું છે. 1 hour later. ભાઈ જોઈ લો અમે આવી ગયા છે વિરાંજલી વન વિભાગ, ગુજરાત રાજ્ય બરાબર. આટલા તમે આવો ને એટલે પહેલા જ તમને એક વસ્તુ બતાવી દઉં, ટાઈમ જોઈ લો. એ જોઈ લો આ ટાઈમ ટેબલ છે એનો, સવારે 8 થી 12 અને હોદના 2 થી 5. ઠીક છે. રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, પછી તમને અંદર એન્ટ્રી મળે. અને આ જોઈ લો ખૂબસૂરત આ જગ્યા છે, જબરદસ્ત. જોઈ લો જબરદસ્ત જગ્યા છે. સાથી અંદર જતી રહે છે. શું થયું? જોઈ લો ભાઈ જબરદસ્ત આ જગ્યા છે, ખૂબસૂરત. એટલું જોરદાર બનાવવામાં આવ્યું છે. અને ઓના પાછળ હું તમને જો સ્ટોરી બતાવી હતી ને કે આ જગ્યાને જોઈ લો. આટલા પહેલા જન એટલે આટલા બોર્ડ લખેલું છે હરિવન સોમનાથ. આ બધી જગ્યાઓ છે, જોઈ લો. આપણે બધી જગ્યાઓ વિઝિટ કરી 100%. તમે પહેલા જે આવ્યા ને તો આ મોતીલાલ તેજાવત જેમની મૂર્તિ બનાવવામાં આવી છે બરાબર. આ જે મેન હતા કે જેમને આ જગ્યાના અંદર જ્યારે આંદોલન કર્યું અંગ્રેજોના ખિલાફ, તો આ એના મેન નેતા હતા ને મેન નેતૃત્વ કરતા હતા. ઓમના નેચળ આ જગ્યા અને આ જે જગ્યા પર જે હત્યાકાંડ થયું હતું 1922 ના અંદર બરાબર, તો એના નેતા હતા. અને 1200 આદિવાસી લોકોએ આટલા છે ને પોતાના જોનનો સમજી લો કુરબાન કરી હતી અને એ લોકો શહીદ થઈ ગયા હતા બરાબર. તો જોઈ લો તમે આ જગ્યા બહુ ખૂબસૂરત આ જગ્યા છે. પેલું તો આ ગાર્ડન જે બનાવવામાં આવ્યું છે અને આ એ લોકોનું એક દ્રશ્ય બનાવ્યું છે એ ટાઈપનું.
જોઈ લો કે જે લોકો હત્યાકાંડના અંદર જે લોકો પર અંગ્રેજોએ જુલમ કર્યો હતો એના ઉપરથી આ વસ્તુ બનાવવામાં આવી છે. આખું જબરદસ્ત એક ડિઝાઇન અને એક મેપ તૈયાર કર્યો છે કે આદિવાસી લોકોએ જે કુરબાની આપી હતી ખરેખર આ કોમ હિંમતવાળી છે કે જેમને અંગ્રેજોના ખિલાફ પર પોતાનું એક જબરદસ્ત યોગદાન આપ્યું હતું. જોઈ લે આટલા લખેલી છે આખી તારીખ, બરાબર. એક આખું જે સ્ટોરી છે હું તમને અંદર બતાવી દીધી છે, બરાબર. આખું વાંચવા જે બહુ લોબુ છે. 400 એમ કે જવાન શહીદ થઈ ગયા હતા, વનવાસી શહીદ થઈ ગયા હતા આદિવાસી, બરાબર. અને જલિયાવાલા બાગ કરતે બહુ જબરદસ્ત ખતરનાક કાંડ કરવામાં આવ્યું હતું. અને આ એક અજાણી ગાથા ઘણા જણા તો લોકોને ખરેખર ખબર ના કે સ્કૂલના અંદર કે કોઈ જગ્યા પર આ વસ્તુ ભણાવવામાં બી ના બતાવવામાં બી ના આવતી કે આવું કોઈ થયેલું છે. આપણા ગુજરાતના અંદર બી સાબરકાંઠા અને સાબરકાંઠાના વિજયનગરના અંદર, બરાબર, એ બી આ જગ્યાને વિઝિટ કરી છે. અત્યારે બિલકુલ સન્નાટો છે, કોઈ સદ નહીં. આટલા સમજી લે. ચલો થોડા આગળ જઈને જોઈએ હું સારું આટલા જોઈ લે. ખૂબસૂરત ખરેખર જગ્યા એટલી જબરદસ્ત છે. અને જે લીલોતરીને જે આ લોકોએ પેલું કર્યું છે, બરાબર, બહુ સુપર જબરજસ્ત જગ્યા બનાવી છે. અને આ લાકડોનો જબરદસ્ત બ્રિજ બનાવ્યો છે, ખતરનાક. ભાઈ જો આ નેચર જેવો આ લાકડાનું બ્રિજ પાર કરી અને જેવા નેચર આવ્યા ને, બરાબર, હું તમને એક વસ્તુ બતાવું. પહેલા તો જો આ લાકડાનું બ્રિજ છે, બે સાઈડના અંદર આ લોકોએ પેલું બનાવ્યું છે ફુવારા જે અત્યારે બંધ છે, અને લક્ષ્મી કુંડ, આનો જગ્યાનું નામ છે લક્ષ્મી કુંડ, બરાબર. અને આ જો એટલે સાઈડમાં ઓહળા પેલા છે. અને હું ખૂબસૂરત આ અલમાસભાઈ આ જે જગ્યા છે ને, હા હા હા, બહેતરીન. જોઈ લો ખાલી આ જગ્યા જે બનાવી છે ને, ખૂબસૂરત એકદમ. મજા આવી જાય એવી જગ્યા છે ખરેખર. ઓહો માશાઅલ્લાહ. અને ભાઈ કણ આવો, કચરો બચરો કરવા નહીં, કચરો કચરા પેટીમાં નાખવાની. હર જગ્યાએ કચરો પેટી બનાવેલી છે, જોઈ લો. કચરો મને આપો લખેલું જ છે. આટલા આવી ગયો કોટ, ઠીક છે. એટલે કોટસો નથી, આગળ બસ કોઈ નહીં. હા, ઓનાથી આગળ કોઈ નહીં. ચલો ઓનથી પાછા શું લાગે છે. અને આટલે જો એટલે સિંહ નું પેલું આપેલું છે, બરાબર. અને આટલા વાઘ છે, ટાઈગર. અને હું તમારી એક વસ્તુ કહું, જે લોકો શહીદ થયા હતા ને એ લોકો વાઘ કરતે બહાદુર કહેવાય. કે જે લોકો વગણ હથિયારે આ જગ્યા પર આવ્યા હતા અંગ્રેજોના ખિલાફ. આ છે ને એક જબરદસ્ત ગાર્ડન જેવું છે. ઓમ આપણે જે ખબર છે સિટીઓમાં અમુક ગાર્ડન બનાવું છે, એના પર આ લોકો એક જબરદસ્ત યાદના અંદર બહુ લાજવાબ જગ્યા બનાવી છે, ખતરનાક. કોઈ આટલા સર નહીં. અમે જ આવ્યા છીએ પહેલા, પબ્લિક આવતી ખબર નહીં હોજુ બોજુ, બાકી અમે આવ્યા છે. હું તમને ટાઈમ અંદર બતાવ્યો છે. હા જો જંગલના વચમાં, અગર જંગલની ફીલ લેવી હોય તો અમે આવી જાઓ. તમને બાકી જંગલની ફીલ કરવામાં છે. ઉપર બધો ઝાડો જ ઝાડો છે, જોઈ લે. ઉપર ચારે કોર ઝાડો જ ઝાડો છે. ચક્કર આવી જાય. હું તો ગોળ ગોળ ફર્યો છે. હા, હું એનો હાફ લે હજી પેલા હું યાદ આવ્યું. પેલા સિંહ આવે, સિંહ સિંહ છે, સિંહ સિંહ. તને આજે અમે તું છે નાટકો, તું છે ખાવા તો ખાતો નહીં. હા, એ તને ખાઈ નહીં તો પેટ ભરાય. ઈ એના કે ફી એફેક્ટ દે કે હું કહું આટકો તો બુટી તો સદ ના થાય ચોબડી સાટું. હા, કે ટેસ્ટ ડુંગળી નથી ખાધી, અંદર ડુંગળીનું ફ્લેવર નહીં કેમ હોય. આપણું શરીરને ઉપયોગી વનસ્પતિઓ તો જઈએ આપણે ગાર્ડનમાં આવી જવા. ફજલુરભાઈ છોકરાને રમવાનું છે, તમારે રમવાનું નહીં. સોય ઠરતા જ નહીં. અમારો ઓવેશભાઈ લટકે મને લાગે છે મૂળમાંથી કાઢ લે. ઓવેશભાઈ મરવા દે, વજન નહીં ખમાતો. એ જો આ જો તો ખરો સોસાડે ચાલે ને એનો છોકરાને રમવાનું છે. હું શરમ કહો શરમ ઘરડા થયા. આજુ છે હા તો મને તો હું છોડી દીધું. અમારા અલમતભાઈ લટકી પડ્યા છે. અલમતભાઈ કમ ઓન કમ ઓન. અલમતભાઈ કમ ઓન. બસ પતી ગયું. એટલે સુધી હું આવું છું. એટલે સુધી હું આવું છું. ચાલો આમાં ફજલુભાઈ શું કરવા માંગી રહ્યો છે? મારો વજન વધારશે તો મારે સારું કહેવાય કે હું ખાસ ઉડી આવ્યો. હવે હું કર્યું, હું તાળ મારી કે જો મજા આવી. અમાર જુલ્ફિકાર બેન જો
કાઠું કોમ લાગે એ જો ચલો ભાઈ આટલા રહી જતા થોડી મજા લઈ લીધી. હું તો કરવા જતો ભાઈ આપણે તો વજન એટલો લાગે ને કે હાથ છૂટી ગયા, આપણું કોમ જ નહીં. ચલો આપણું શરીર અને ઉપયોગી વનસ્પતિ બરાબર. મગજ માટે હું છે જોઈ લે. હું બોલવા જઈને તો બહુ લોપું થઈ જાય, તમે ડાયરેક્ટ જાતે જ જોઈ લે, ઓછી લાગજો બરાબર ટાઈમ મળે તો. બાકી આપણી બોડી છે ભાઈને 6 પેક આવેલા છે જોઈ લે. 1 2 3 4 5 6 6 પેક છે ભાઈ ને બોડીમાં તો માશાલ્લાહ છે. હા કરોડરજ્જુ માટે મારી નદીમ છે ઘેર છે. હું શું બોલ કરોડરજ્જુ મારી નદીમ ઘેર મોરી નદીમ નું કરોડરજ્જુ છે ને. હા તો પડી તો વડનગર ના મ્યુઝિયમ માં મૂકે છે. તો ભૂલી ના થાય કાઢી નીકળ મૂક્યા છે, લોકોને યાદ રહે. જો રગરભાઈ હું કેવું જતું બોલે કસાડ્યા હતા તમને શું મળ્યું? મજા આવી ગઈ, કસરત થઈ ગઈ. હું કસરત થઈ ગઈ એટલે ઓન કસરત કહેવાય. વિચારો આપણું શરીર કત્તી વર્કિંગ નહીં કરવા માંગતું, થોડી કસરત કરો. આપણું શરીર કત્તી વળવા માંગતું નહીં એટલે થોડી કસરતની બિલકુલ સખત જરૂરત છે. મારો 95 હતી એમ હું તો ખાસ આવી ગયું. આ જો આ કૂતરું એ જબરદસ્ત આ ગાર્ડન ની હવારમાં મજા લીધી, મસ્ત સુકૂનથી ઊંઘ્યું છે. જો આ હિપોપોટેમસ જમીનના અંદર, પેલા વખત જોયું પોણીનું છે, હિપોપોટેમસ જમીનના અંદર. ચલો હનુમંતભાઈ શું લાગ્યું બોલે અડો? હા યાર ભાઈ જો આટલા વ્લોગ ને અમે કરી છે પૂરો, અને અંદર એટલું હેડ્યા છે કે ઢેસાણો ની 80 કે 80 થઈ ગઈ છે. હા ખાધા વગર ખાવા નાસ્તાની બહુ ફિકર છે મારા. ગાડીમાં એ વાત તો આજી ગાડી બેઠો તાર મને નાસ્તો ના કરવા દીધો, મને ચા ના પીવા દીધી. એ તો તું મારું ઉતરીને છેવટે પાપડી ખાયા જ લીધી. એને કીધું કે ભાઈ પાપડી લેતો હોય તો 500 ની પાપડી લેતા આવ. અને 500 ની પાપડી ઓછી 500 ની પાપડી કોણ ખાય યાર? પાપડી બોલે પાછું કે 200 ની લે, પછી મને કીધું લે 200 ની કોણ ખાય? 50 રૂપિયાની હોય યાર પાપડી છે. અને હજી તો બચ્ચો ખાવો છે આ બધો. હલમી મસ્જિદ આરે તો મારા કરતા ડબલ કહું છું, દાળ ચાવલ માં જોઈ લીધા આપણે. હા દાળ ચાવલ વાળો વિડીયો ના જો જઈને જોયા હોય મસ્ત મસ્ત વ્લોગ બનાવીએ છીએ યાર. પતા જોવા જ જતા શું કરવાનું કે હેડી હેડીને થાકી ગયા. બાકી હા એક વસ્તુ કે આ ગાર્ડન જે બનાવ્યું છે ને એની ખૂબસૂરતી જે છે કે એના અંદર ઝાડોના વચમાં જે સુકૂન છે કોઈ નામે આટલા જ જણા હતા, અને જે મજા આવી છે ખરેખર. અને ભાઈ જોઈ લે આ જગ્યા આખી ફરી અને બહાર નીકળી ગયા છે અમે બરાબર. આ જગ્યાને તમે જોઈ લો બહુ ખૂબસૂરત જગ્યા છે. અમારા સાથીઓ છે ભાઈ, જેવું લાગ્યું? બહુ મસ્ત જગ્યા છે. ચલો ભાઈ આ જગ્યાને કીધી અલવિદા. અને ભાઈ જબરદસ્ત ગાર્ડન છે. અસલ તો આપણે દેશી ભાષામાં કહીએ તો એક બગીચો છે, એ લોકોની યાદમાં બગીચો બનાવવામાં આવ્યો છે, અને બહુ ખૂબસૂરત ને જબરદસ્ત જગ્યા છે. તમારે આવવું હોય તો હું શોર્ટકટમાં તમને રસ્તો બતાવી દઉં. કશું કરવાનું નહીં, તમારે પોળો ફોરેસ્ટ જે આવવાનો રસ્તો છે ને એ રસ્તો પકડી લેવાનો છે, અને એથી તમારે લોકેશન મારી દેવાનું છે. વિરાંજલી વનનું તમે લોકેશન મારો ને એટલે તમે સીધા અહીં કણાઈ જાય બરાબર. બાકી સાથીઓ શું રહ્યું? બહુ ખૂબસૂરત ને જબરદસ્ત જગ્યા છે. આ પેલો આ ગેટ હે, એના પછી રહ્યો ગેટ. તો ચલો ભાઈ દોસ્તો, અગર વિડીયો પસંદ આવે તો શું કરવાનું? પણ એના પહેલા શું કરવાનું? લાઈક ને શેર કરી દેજો, બધું છોડતા નહીં કે. હો ચલો તાણ.